ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોનો ધસારો છે, ત્યારે મગફળી ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાંબી લાઈનો લાગી છે। ધોરાજીમાં 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને દરરોજ 150 જેટલા ખેડૂતને મેસેજ કરીને ત્યાં બોલાવવામાં આવે છે કેન્દ્ર પર। કુલ 800 જેટલા ખેડૂતને મગફળી વેચાણ માટે મેસેજ કરાયો હતો અને એક બાદ એક એટલે કે 150 એ રીતે ખેડૂતો ત્યાં પહોંચી રહ્યા છે અને દરરોજ આ રીતે 150 જેટલા ખેડૂતને મેસેજ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતો ત્યાં મગફળી લઈને પહોંચે છે। હવે ટેકાના ભાવે આ મગફળીનું વેચાણ જ્યારે શરૂ થયું છે ત્યારે કેન્દ્રની બહાર ખરીદ કેન્દ્ર બહાર ખેડૂતોની લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે। વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે અને ધોરાજીમાં 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 18 તારીખ સુધીમાં 858 ખેડૂતોને અમે મેસેજ કર્યા છે। એમાંથી 551 ખેડૂતો અહીંયા આવી ચૂક્યા છે। મગફળી અમને અહીંયા ટેકાના ભાવમાં ભરાઈ છે। 18 તારીખ સુધીમાં 36,644 બેગનું કામ કર્યું છે અને અહીંયા પદ્ધતિસરનું કામ કરવામાં આવે છે। ખેડૂતો આવે છે, એમના ઢગલા કરવામાં આવે છે, એમના સેમ્પલ જોવામાં આવે છે। એમાં કોઈ પણ સુધારા, કોઈ કાંકરા વીણવાના હોય, કોઈ દખવા વીણવાના હોય, કોઈ માટી સાફ કરવાની હોય, બધી પ્રક્રિયા કરવામાં આવે છે। ત્યારબાદ એમનો સેમ્પલમાં માલ લેવામાં આવે છે અને સેમ્પલ એને ઓકે થાય ત્યારે આપણે એને માલ ચોકસાઈ કરી અને પછી આપણે માલ લઈએ છીએ અને પદ્ધતિસરનું કામ કરીએ છીએ। અને આ પદ્ધતિસરનું કામ કરવાથી ખેડૂતો એટલા બધા ખુશ છે કે એની વાત જ જવા દો।